અહીંયા આપણે હિન્દાલ્કો છે 1030 ની 32 ની આજુબાજુ ફ્યુચર ચાલી રહ્યું છે. હિન્દાલ્કોની અંદર એક શોર્ટ બિલ્ડઅપ બની રહ્યું છે, થોડું પ્રોફિટ બુકિંગ મને દેખાઈ રહ્યું છે. સવારથી પ્રાઇસ એક રેન્જમાં છે, તો અહીંયા એક 45 ના ટોપ લોસ થી, મતલબ 13-14 રૂપીઝના ઉપરના ટોપ લોસ થી ડાઉન સાઇડ આઈ થિંક કે એક 1018 1018 થી લઈને 1000 સુધીના લેવલ જોવા મળી શકે છે. એમ બી મેટલ સ્ટોક્સ રનઅપ પછી હવે થોડું મને લાગે છે કે એ સેક્ટરની અંદર પ્રોફિટ બુકિંગ આવી શકે છે. સેકન્ડ તમે જુઓ તો આઈટી સ્ટોક છે. આઈટી સ્ટોક્સની અંદર આપણે વાત કરીએ તો અહીંયા જે સ્ટોક્સને આપણે પહેલેથી બાય આપતા હતા, હવે એ સ્ટોક્સમાં થોડું સેલિંગ જોવા મળે એવું મને લાગી રહ્યું છે. એ સ્ટોક છે પરસિસ્ટન્ટ, 5400 ની આજુબાજુ ચાલી રહ્યો છે. 5390 5400 ફ્યુચરમાં ચાલી રહ્યો છે. અહીંયા એક 5470 ના એસએલ થી નીચેની સાઈડ 5320 થી લઈ અને 5250 સુધીના ડાઉન સાઈડ લેવલ જોવા મળી શકે છે. તો જેમ સર કીધું એ પ્રમાણે હિન્ડાલ્કો છે કે જેની ઉપર જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. તો આ બંને જે સ્ટોક્સ છે કે જેની ઉપર વ્યૂ આપણે અહીંથી પોઝિટિવ લઈને ચાલીશું. અરુણ સર.